તપોભૂમિ ગુજરાત આ અદ્ભુત, અલૌકિક, અદ્વિતીય, અનંતકાલીન ધરાને અનેક પરમાત્મા, સંતો, મહંતો, વિભૂતિઓના પાવન ચરણોએ પવિત્ર કરી છે. આ ભૂમિની માટીને તેજોમય બનાવી છે. સનાતનનું સત્કાલીન અને સત અને પવિત્રતા આ ધરાની રજરજમાં છે. સનાતનનો પાવન પ્રકાશ અને સુવાસ આ ધરતીના વાતાવરણમાં પ્રસરેલો છે. તેનું કારણ છે આ ધરતી પર આવેલા 300 થી વધુ સનાતન ધર્મસ્થાનો, જેને કાળ કદાપી મિટાવી શકશે નહીં. પરંતુ આજની વર્તમાન પેઢી અને સનાતનનું ઉજ્જવળ દેખાતું ભવિષ્ય આ ધર્મસ્થાનો અંગે અત્યંત બારીકાઈથી ચકાસણી કરેલી હકીકત જાણે તે પણ એટલું જ જરૂરી છે. અને આ માટે જ આજથી 12 વર્ષ પૂર્વે શરૂ થયો એક મહાયજ્ઞ હતો. ગુજરાતની પાવન ધરા પર અલગ અલગ સ્થળે આવેલા સનાતન ધર્મ સ્થાનો, તીર્થ સ્થાનોની ઝીણવટભર્યો અભ્યાસ કરીને તેની સચિત્ર માહિતી એકત્રિત કરવાનો અને એક અત્યાધુનિક ગ્રંથ તૈયાર કરવાનો. આ પ્રયાસમાં આગળ જતા ઉમેરાયું એનું ઓડિયો અને વિડીયો વર્ઝન. અંતે 12 વર્ષના અથાગ પરિશ્રમ બાદ જે તૈયાર થયું તે જ છે તપોભૂમિ પથ્થર બોલતા હૈ ગ્રંથ. લાંબી મહેનત બાદ કંડારવામાં આવેલા આકર્ષક ગ્રંથનું આજે સંતો મહંતોના સાનિધ્યમાં વિમોચન કરવામાં આવ્યું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં જેમની સરકાર વિકાસની એક નવી ગાથા તૈયાર કરી રહી છે, એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે તપોભૂમિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતો મહંતોએ તપોભૂમિ ગ્રંથના ભારોભાર વખાણ કર્યા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવેક કુમાર ભટ્ટના ભગીરથ કાર્યને બિરદાવ્યું. હજારો સાધુ સંતો, મહંતો અને મંત્રીઓ આ ક્ષણના સાક્ષી બન્યા હતા. તો ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાતની અસ્મિતાને વાચા આપતા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું છે. 12 વર્ષના તપનું તર્પણ એટલે તપોભૂમિ ગ્રંથ. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટની અથાગ મહેનતનું આ પરિણામ છે. સાધુ સંતો મહંતોના સાનિધ્યમાં ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તપોભૂમિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય થકી ગ્રંથનું વિમોચન કરાયું. સાધુ સંતો મહંતો કથાકારોની ઉપસ્થિતિ ખાસ રહી. ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે 10,000 કિલોમીટરની યાત્રા કરી. ગુજરાત ફર્સ્ટ અને શ્રી સિદ્ધિ મીડિયા ગ્રુપનો તેમાં સર્વોત્તમ પ્રયાસ હતો. 12 વર્ષની તપસ્યા બાદ આજે ગ્રંથનું વિમોચન કરાયું છે. પથ્થર બોલતા હૈ તપોભૂમિ ગ્રંથનું વિમોચન કરાયું. ગ્રંથમાં 600 પેજમાં 300 થી વધુ મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં QR કોડની મદદથી ગ્રંથને સ્કેન પણ કરી શકાય છે. તપોભૂમિ ગ્રંથને વાંચી અને સાંભળી પણ શકાય છે. 21મી સદીમાં આધુનિક ગ્રંથનું વિમોચન થયું છે. આ ગ્રંથની ભાષા એટલે જ હિન્દી રાખવામાં આવી છે. વિડીયો ફોર્મેટમાં જોઈ પણ શકાશે કે તમામ મંદિરો. PM મોદીની પ્રેરણા બાદ વિવેક કુમાર ભટ્ટે આ ધાર્મિક પ્રવાસ કર્યો હતો. ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ખાસ ગૌરવ પણ વધાર્યું છે. આપણું તપોભૂમિ અને 300 સ્થાન અને 300 સ્થાનનું સંકલન કરી અને ભાઈ શ્રી વિવેકભાઈએ આખું પુસ્તક તૈયાર કર્યું છે. 12 વર્ષ અને 12 વર્ષ માન્ય વડાપ્રધાન શ્રીએ એક શબ્દ કે ભાઈ પથ્થર બોલતા હૈ, અને એને પકડીને એમણે આખી આ જર્ની શરૂ કરી. અને એ જર્નીનું જેને કહી શકાય કે ફળ આજે મળી રહ્યું છે. અને આ ફળ એવું મળી રહ્યું છે આપણને બધાને કે જે સદીઓ સુધી લોકોના કામમાં આવવાનું, સદીઓ સુધી કામમાં આવશે. જ્યારે જ્યારે ક્યાંક નાની મોટી ગૂંચ પડે તો ગૂંચને ઉકેલવા માટે પણ આ પુસ્તક કામમાં આવે કે ભાઈ એમાં શું લખેલું છે, જરા જુઓ કોકો. એટલે વિવેકભાઈને આજે જજ બનાવી દીધા આપણે બધા, જજ. આજે બધા ગુરુજનો, આચાર્યો અહીંયા બેઠા છે. એક નાનકડા વ્યક્તિને વાતને માન સન્માન આપીને અહીંયા પધાર્યા છે. જેમ સાઈરામભાઈ કહેતા હતા,
કે કોઈ લેખકને પુસ્તક વિમોચનમાં આટલી મોટી સંખ્યામાં સાધુ સંતો આચાર્યો ગુરુજનો 33 જિલ્લાઓના બધા જ પ્રકાંડ પંડિતો રાજકારણીઓ સ્વયં મુખ્યમંત્રીશ્રી સ્વયં પ્રવાસન મંત્રીશ્રી સ્વયં ગુજરાત સરકારના મંત્રીશ્રી મેયરશ્રી બધા જ અહીંયા હાજર છે, સાહિત્યકાર હાજર છે, કલાકાર હાજર છે. ત્યારે મને એવું લાગે છે કે આ કોઈ કાર્ય મારું નથી, આ તો ઈશ્વર પ્રદત્ત હતું ને એને હિસાબથી જ થાય છે અને મારું આમાં કોઈ રોલ નથી. તપોભૂમિ કેમ? તો ગુજરાત એક એવું રાજ્ય જ્યાં તપસ્વીઓની ભૂમિ છે. આ એ તપસ્વીઓની ભૂમિ છે જ્યાં ગિરનાર પર્વત છે એને તલેટીમાં ના જાને લાખોની સંખ્યામાં નાગા સાધુઓ, આપણા પ્રકાંડ વિદ્વાન સાધુઓ રહે છે જે તમને દેખાતા નથી, પણ શિવરાત્રીમાં જો જાઓ અને ગિરનારની પરિક્રમામાં જાઓ તો લાખોની તાદાદમાં ત્યાં આપણા સાધુ સંતો દેખાય છે. ખૂબ સુંદર આ ગ્રંથ માટે ખૂબ આપણે સૌ મંગલ કામના કરીએ અને જન જન સુધી હિન્દુ સનાતન ધર્મની એ પરંપરામાં જે રીતે હમણાં સાંઈરામજીએ કીધું કે 300 મંદિરોનું જે આપણું એક ધર્મો રક્ષતી રક્ષત પરંપરાની એક વાત આ પુસ્તક દ્વારા નવી પેઢીને એક સુંદર આપણા સનાતન ધર્મની અને હું હિન્દુ છું એવું ગર્વ, જેવી રીતે વિવેકાનંદજી કહેતા હતા, એ સાર્થકમાં આપણે નવી પેઢી પણ એ હમ હિન્દુ હૈ हम सनातनी है, इस सनातन धर्म हमारा है और ये भारत भूमि एक भारत माता की भूमि पर हम हिंदू बन के जो हमको सौभाग्य प्राप्त हुआ है उसका स्वार्थक करने का अपने सबको एक सौभाग्य जो प्राप्त हो रहा है और इस ग्रंथ के लिए विवेक भाई को खूब खूब साधुवाद देते हैं और सभी के जन जन सुधी आ पुस्तक भगवान સનાતન ધર્મની પરંપરાની તપોભૂમિનું અને 12 વર્ષ સુધી જે તપસ્યાનું ફળની જે સ્તુતિ છે એ ખૂબ સફળ થાય એવી મંગલ કામના સાથે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કસ્મિતમ દુઃખ જાયતે. આપણી એ પરંપરાનું આ પુસ્તક જન જન સુધી પહોંચે અને ધર્મો રક્ષતે રક્ષત્વ સનાતન ધર્મની એ પરંપરામાં આપણને સૌનો સુંદર સહયોગ મળે એમ આશા સાથે જય જગન્નાથ. એટલા સંતો, બાકી તો એકાદ સંતના હાથે પુસ્તકનું વિમોચન હોય એવા ઘણા પુસ્તકના વિમોચન તમે ને મેં જોયા છે, પણ આટલા ભેખ ભગવાન, કારણ કે આ મંદિરોનું પુસ્તક છે અને કોઈ એક મંદિરનું નહીં, 300 જેટલા મંદિરો, જુદા જુદા સંપ્રદાયો, જુદી જુદી પ્રણાલીને ભેગી કરી અને એક પુસ્તકમાં જ્યારે વિવેકભાઈએ સ્થાન આપ્યું હોય ત્યારે આપણે બધા એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આ વાતને વધાવીએ. આટલા ભેખ ભગવાન ઉપસ્થિત છે, કલાકારો છે, રાજપુરુષો છે અને સાક્ષરો ઉપસ્થિત છે. તો આપણા આ મંદિરો જે આપણા શ્રદ્ધાના પાવર સ્ટેશન્સ છે, જ્યાંથી આપણને પાવર મળ્યો છે, જ્યાંથી મને ને તમને આજે આ ચાંદલો કરવાનો, આ કંઠી પહેરવાનો, જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલવાનો ગૌરવ મળ્યું છે, એ ગૌરવના પાવર સ્ટેશન જો કોઈ હોય તો એ આ મંદિરો છે. અને એ મંદિરોનું કોઈ પુસ્તક જ્યારે બનતું હોય ત્યારે આતતાઈઓએ 1200 વર્ષમાં આ મંદિરોના વૈભવને જોઈને આ દેશ ઉપર આક્રમણ કર્યા છે. કેટલી વાર કેટલાય મંદિરો તોડવામાં આવ્યા એનો ઇતિહાસ આપણે ઘણીવાર ભણી ચૂક્યા છીએ, ઘણીવાર એનો ઇતિહાસ પણ આપણે નથી ભણાવવામાં આવ્યો. મુબારક, એના ષડયંત્રમાં મારે નથી પડવું, પણ મુદ્દો કે આ મંદિરોના પથ્થરો તોડી શક્યા છે, પણ 1200 વર્ષમાં મંદિરો સાથેની, ઈશ્વર સાથેની ભારતીયોની આસ્થાને કોઈ તોડી નથી શક્યું. આ પુસ્તક એનું પ્રમાણ છે. આજે અમને સાધુ સંતોને બધાને આમંત્રિત કર્યા છે, કારણ કે મારી ભાષા છે ને દેશી છે, સમજી ગયા ને બધાય. એમ હું ચારણ છું, આઈનો પરિવાર છું, પણ મને છે ને જાદુ જોવે છે, પણ મારી મર્યાદા હોય છે બોલવાની. પણ હું મેન બહુ વિરોધી છું કેનો, અંધશ્રદ્ધાનો. ભગવાને તમને દીધું છે તો સારા રસ્તે વાપરો, આવા સાધુ સંતોને બોલાવો, કારણ કે જ્યાં દેશમાં આવા સાધુ સંતો છે ને ત્યાં સુધી આ દેશનો વાળ વાંકો નથી વાળવાનો, કારણ કે એના આશીર્વાદની જરૂર છે આપણે. लेकिन इस राष्ट्र में पत्थर बोलता है तभी तो कंकर कंकर शंकर है. पत्थर बोलता है तभी हर पत्थर पर राम लिखा, तब अधर्म का नाश करने के लिए इस देश उस रावण तक की पहुंच होती है. पत्थर बोलता है, और पत्थर सिर्फ बोलता नहीं, पत्थर इस राष्ट्र का पुराण है. और इस राष्ट्र के लिए जो तपोभूमि है
इस गुजरात पर लिखा हुआ ये ग्रंथ नहीं, महाग्रंथ है और ये प्रमाण है। ये प्रमाण है कि इसी तपोभूमि से कितने तपस्वी निकले। वर्तमान के हमारे यशस्वी प्रधानमंत्री उसी तपोभूमि के एक ऋषि हैं, पत्थर बोलते हैं। और इस कार्य के लिए जो हमारे डॉक्टर विवेक भट्ट जी ने कार्य किया है, 10,000 किलोमीटर की यात्रा और इतना परिश्रम करके, मैं अगर कहूं कि ये 10 महाविद्याओं की साधना जितना ही पुण्य है, क्योंकि हजारों वर्षों तक ये पुराण और ये पुस्तक रहते हैं और इसी तरह से पत्थर पुस्तकों के माध्यम से भी बोलते हैं। और અખંડ ભારતના પશ્ચિમ છેડે વસેલું અને દેશના નકશામાં સિંહ ગર્જના કરી આપણી વિરાસત અને સંસ્કૃતિના વિરાટ દર્શન કરાવતું રાજ્ય એટલે આપણું ગુજરાત। અનેક ઋષિગણો, સંતો, મહંતોએ આ ધરા પર હજારો વર્ષ સુધી તપસ્યાઓ કરી છે। તેથી જ આપણી આ ભૂમિને તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ અને શ્રી સિદ્ધિ ગ્રુપ પરિવારે ધર્મ જાગરણને વેગ આપવા એક વિશેષ ગ્રંથ તૈયાર કર્યો છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમર્પિત પથ્થર બોલતા હૈ તપોભૂમિ ગુજરાત એક એવો ગ્રંથ જે સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક ધરોહરની સાથે સર્વોત્તમ ટેકનોલોજીથી સજ્જ છે, જેને વાંચી તો શકાશે જ, સાથે જ QR કોડની મદદથી સ્કેન કરીને વિડિયો ફોર્મેટમાં જોઈ અને સાંભળી પણ શકાશે। कि सदियां बदलती हैं, युग बदलते हैं, लेकिन आस्था का शिखर शाश्वत रहता है। गर्वी गुजरात भारत के गर्व और शान का पर्याय है। गुजरात ने भारत के व्यापार का भी नेतृत्व किया और भारत के आध्यात्मता का भी उसे संरक्षित करने का पूरा प्रयास किया। વિશેષતઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં ધાર્મિક પ્રવાસનનો વિકાસ વિશ્વવ્યાપી બન્યો છે, એટલે જ આ ગ્રંથની ભાષા પણ હિન્દી રાખવામાં આવી છે। આ ગ્રંથ 11x11 અને 300 GSM મલ્ટી કલર અને મેટ ફિનિશમાં છે, જેનું વજન પણ 3 કિલોથી વધુ છે। 600 પેજની સાથે ડોક્યુમેન્ટરીનો અનોખો સંયોગ એવી આ વિડીયો બુક 12 વર્ષની અથાગ મહેનત અને તપસ્યાનું પરિણામ છે। આ વિડીયો બુક ગુજરાતના ઇતિહાસનો સૌથી અનોખો ગ્રંથ બની રહેશે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં જે ધાર્મિક સ્થળોનું ઐતિહાસિક રીતે નવીનીકરણ અને વિકાસ કાર્યો થયા છે, તેને આવરી લેતા આ ગ્રંથનું વિમોચન થઈ રહ્યું છે। ગુજરાતમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં પ્રવાસન પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે। ગુજરાતની પવિત્ર ભૂમિ પર અનેક પ્રતિષ્ઠિત દેવસ્થાનો છે, તેના કારણે આજે પિલગ્રિમેજ ટુરિઝમનો રાજ્યમાં મોટા પાયે વિકાસ થયો છે। રાજ્યના તમામ તીર્થ સ્થાનોનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે, તેને જોતા જ મંદિરના ટ્રસ્ટીગણોથી લઈ વહીવટદારો પણ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને રાજ્ય સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરી રહ્યા છે। આ સાથે જ દિવસે ને દિવસે શ્રદ્ધાળુઓની ભીડ તીર્થ સ્થાનો પર વધતા નાના વેપારીઓની આજીવિકામાં પણ પહેલા કરતા અનેક ગણો વધારો થઈ રહ્યો છે। અમારી ઘણા વર્ષોથી આ દુકાન છે, અમારી 3 પેઢીથી આ દુકાન છે અને ડેવલપમેન્ટ થયા પછી, આગળનો વિકાસ થયા પછી અહીંયા ઘણી સંખ્યામાં યાત્રાળુઓ વધી ગયા છે, તેથી અમારું ગુજારણ બી સારી રીતે થાય છે। અમે છેલ્લા કેટલા વર્ષોથી અંબાજીમાં જ ધંધો કરીએ છીએ। પહેલા વેપાર એટલો ચાલતો નતો, હમણાં પબ્લિક વધારો થયો છે, એટલે અમારો વેપાર સારો ચાલ્યો છે। પેસેન્જર આવે, ચૂંદડી લે, પ્રસાદ લે, માતાજીના ધજા, પેડા બધું ચડાવે છે અને સારું ચાલે છે। આ અર્થે ધંધામાં ખૂબ રોજગારી વધી છે। સામાન્ય માણસ બી નાના શરબત, સોડાની લારી, ફળ ફળાદીની લારીઓમાં પણ સારો એવો ધંધો થાય છે। આ ગાથા છે આપણા રાજ્યની। તપોભૂમિના તેજ થકી તેજોમય બનેલા ગુજરાતની।
જય જય ગરવી ગુજરાત.